નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સમર્પણ એજ્યુકેશન હબમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું ભૂપેન્દ્ર પટેલ તમારા માટે હાલમાં જે 11 સાયન્સમાં અંગ્રેજીનું પેપર નું સોલ્યુશન લઈને હું અહીં તમારી સમક્ષ આવ્યો છું। તો મિત્રો ચાલો આજે આપણે 11મા ધોરણનું સાયન્સનું ઇંગ્લિશ પેપર જે છે એનું સોલ્યુશન કરીશું। તો મિત્રો જુઓ, અહીંયા પહેલો જ પ્રશ્ન જે છે સેક્શન ઈ ની અંદર, બરાબર, ટ્રુ અને ફોલ્સ પૂછવામાં આવેલું હતું। એમાં જે છે તમને પહેલો સવાલ હતો, a year later she was retrained as mountaineer and became the first female with an artificial leg to scale Mount Everest। તો આ તમને તરત જ ખ્યાલ આવી ગયો હશે કે આ સેન્ટેન્સ જે છે તે અરુણિમા સિન્હાનું છે। તો મિત્રો આ વાક્ય જે છે તે ટ્રુ છે, સાચું સેન્ટેન્સ છે, ફોલ્સ નથી। ઓકે, ત્યાર પછી સેકન્ડ સેન્ટેન્સ આપણે જોઈશું, as the methods of AutoFab advance the form of raw materials will be important। તો મિત્રો જો તમે ટેક્સ્ટબુક વાંચી હશે તો તમને ખ્યાલ આવશે કે આ બેઠું જ સેન્ટેન્સ જે છે તે લેવામાં આવ્યું છે, પરંતુ અહીં જે તમે જુઓ કે as the methods of AutoFab advance the form of raw material will be important, તો will be important આવતું જ નથી, એટલે આ સેન્ટેન્સ શું થશે, તમારું ફોલ્સ થશે, બરાબર। ત્યારબાદ ફાઇન્ડ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ। મિત્રો ત્યાર પછી તમને નિયરેસ્ટ મિનિંગ પૂછવામાં આવેલું હતું 2 માર્ક્સનું। પહેલું છે પ્રોટેક્ટ। જો તમે 11માની બુકમાં અલીભાઈનો ચેપ્ટર વાંચ્યો હશે તેમાં ગ્લોઝરીની અંદર આ શબ્દ આપેલો છે, પ્રોટેક્ટ। પ્રોટેક્ટનો મતલબ થશે અહીંયા બચાવ, એટલે કે સેવ। ત્યાર પછી ફીબલ, ફીબલનો મતલબ થશે અહીંયા વીક। હવે મિત્રો પેપરની અંદર તમને ફેન્ટાસ્ટિક, વીક, વીક અને કન્ફ્યુઝિંગ 4 નિયરેસ્ટ મિનિંગ આપેલા હોય છે, એમાંથી આપણે એક જ લખવાનો હોય છે, બરાબર। તો આપણો આન્સર શું આવશે, ફીબલનો વીક આવશે। ઓકે મિત્રો, ત્યાર પછી સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન ગિવન ઇન ધ બ્રેકેટ્સ। હવે લેંગ્વેજ ફંક્શન તમને અહીંયા 2 માર્ક્સનું પૂછાયેલું છે મિત્રો। હવે ખાસ યાદ રાખજો કે અહીં જે છે બ્રેકેટમાં તમને 3 લેંગ્વેજ ફંક્શન આપેલા છે। જુઓ, અહીંયા ગિવિંગ સજેશન છે, કમ્પેરિંગ પર્સન છે અને કોન્ટ્રાસ્ટ છે। હવે કમ્પેરિંગ પર્સન એટલે તમને ખબર પડી ગઈ, કમ્પેર કરું એટલે કે ડિગ્રી, પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી, સુપરલેટિવ ડિગ્રી, બરાબર। તો જોઈએ આપણે સેન્ટેન્સ કયું છે રે, તો પહેલું સેન્ટેન્સ છે મિસ્ટર ઝવેરી ઇઝ વન ઓફ ધ મોસ્ટ રેગ્યુલર ટીચર્સ ઇન અવર સ્કૂલ। તો મિત્રો અહીંયા શું આવ્યું, વન ઓફ ધ મોસ્ટ રેગ્યુલર ટીચર્સ, એટલે આ શું છે, કોન્ટ્રાસ્ટ તો છે નહીં, બરાબર, સજેશન પણ નથી, તમને અહીંયા સુપરલેટિવ ડિગ્રી આપવામાં આવેલી છે, કારણ કે વાક્યની શરૂઆત શાનાથી થઈ, વન ઓફ ધ થી, બરાબર છે। તો આ 3 માંથી કયું છે મિત્રો, કમ્પેરિંગ અ પર્સન, બરાબર। ત્યાર પછી બિફોર એન્ટરિંગ ધ એક્ઝામિનેશન હોલ ધ સ્ટુડન્ટ શુડ ટેક બ્લેસિંગ ફ્રોમ ધેર પેરેન્ટ્સ। હવે પરીક્ષાનો માહોલ તો તમને ખબર જ હોય છે, બરાબર છે। તો અહીંયા સેન્ટેન્સ જો તમે વાંચશો કે બિફોર એન્ટરિંગ ધ એક્ઝામિનેશન હોલ, એક્ઝામિનેશન હોલની અંદર પ્રવેશતા પહેલા વિદ્યાર્થીઓએ જે છે તે એમના માતા પિતાઓ પાસેથી આશીર્વાદ લેવા જોઈએ। તો તમને અહીંયા કોઈ પણ પ્રકારનું કોન્ટ્રાસ્ટ આપેલું નથી, કારણ કે કોન્ટ્રાસ્ટ જો હોય તો સેન્ટેન્સની અંદર ધો, અલ્ધો, ઇવન ધો, હાવેવર, એઝ, ઇન્સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ, બટ, યેટ, સ્ટીલ, આટલા વર્ડ્સ આપેલા હોય છે મિત્રો, એમાંથી કોઈ સેન્ટેન્સ નથી। તો આ સિમ્પલ શું કહેવા માંગે છે, કયું લેંગ્વેજ ફંક્શન છે, ગિવિંગ સજેશન, કારણ કે અહીંયા શુડ નો ઉપયોગ થયો છે મિત્રો, તો આની અંદર શું આવશે, ગિવિંગ સજેશન। ત્યારબાદ સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ। તો મિત્રો આની અંદર તમને ખબર જ છે સેન્ટેન્સ આપેલું હોય છે, ડાયલોગ ડિલિવરી ટાઈપ, અને પછી અહીંયા જે છે આપણે આન્સર આપવાનો હોય છે, એબીસીડી ની અંદર આપ્યું જ હોય છે। હવે પહેલો સવાલ જુઓ અહીંયા કે માલવ વિરતી ટ્રાઈડ હાર્ડ બટ સી ફેલ। બહુ ટ્રાય કર્યું પરંતુ તે શું થયું, ફેલ થયું। તો અહીંયા બંસરીએ એવો તે કયો આન્સર આપ્યો હશે,
કે આપણે એબીસીડી માંથી કયો આન્સર આવવું જોઈએ. હવે જો અહીંયા એક્સપ્રેસિંગ કન્ડિશન પાસ, હવે અહીંયા કન્ડિશન પાસ કીધું છે મિત્રો. કન્ડિશન પાસ એટલે શું તમે જાણો છો. કન્ડિશન પાસ ની અંદર વાક્યની શરૂઆત જે છે ઇફ પ્લસ સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ V3 આવેલું હોય છે અને ત્યાર પછી સબ્જેક્ટ પ્લસ પરફેક્ટ મોડલ ઓક્સિલરીઝ એટલે કે વુડ, could, have, might, બરાબર છે. ત્યાર પછી have પ્લસ V3 આપેલું હોય છે. તો અહીંયા જે છે કન્ડિશન ઇન પાસ્ટ ની વાત છે. તો કન્ડિશન ઇન પાસ્ટ ની અંદર જો if ની અંદર આ પાસ્ટ ટેન્સ હોય એટલે કે પાસ્ટ પરફેક્ટ ટેન્સ હોય ને મિત્રો, તો આ બાજુ તમને પરફેક્ટ મોડલ ઓક્સિલરીઝ આવે. પરફેક્ટ મોડલ ઓક્સિલરીઝ, બરાબર. હવે જો અહીંયા પરફેક્ટ એટલે have પ્લસ V3, મોડલ ઓક્સિલરીઝ એટલે could, would, have, might. તો ચલો મિત્રો શોધીએ કન્ડિશન ઇન પાસ્ટ. Virti must not waste her time in useless activity. અહીંયા તો must પ્લસ V1 છે એટલે આ ફક્ત સેન્ટેન્સ મોડલ ઓક્સિલરીઝ નું છે એટલે આ તો સેન્ટેન્સ નહીં આવે, આ ખોટું. Unless Virti prepare well she may have passed, આ પણ નહીં આવે મિત્રો. હવે અહીંયા જુઓ had Virti prepare well she might have passed. જો તેણે બરાબર તૈયારી કરી હોત, જો વિર્તિએ સારી રીતે તૈયારી કરી હોત તો તેણી પાસ થઈ હોત. એટલે કોઈ ક્રિયા પૂર્ણ ન થઈ હોય ને એનો અફસોસ, એનું દુઃખ, એ લાગણી વ્યક્ત કરવા માટે કન્ડિશન ઇન પાસ્ટ નો ઉપયોગ થાય છે મિત્રો. તો કન્ડિશન ઇન પાસ્ટ ની અંદર એક વસ્તુ ખાસ યાદ રાખજો, એની અંદર પહેલા પાસ્ટ પરફેક્ટ ટેન્સ આવે ને પછી પરફેક્ટ મોડલ ઓક્સિલરીઝ આવે. તો મિત્રો સાચો જવાબ શું આવશે તમારો? સી આવશે, બરાબર છે. હવે ડી પણ જોઈ લઈએ. Virti ought to take the help of her teacher. અહીંયા ought to છે એટલે સજેશન આપેલું છે, બરાબર, એટલે તો આવશે નહીં. તો આપણો સાચો જવાબ કયો આવશે મિત્રો? સી. ઓકે. ત્યારબાદ તો અહીં જવાબ આવશે તમારો સી. પછી કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ said, have you located your heart ma'am? તો અહીંયા પ્રશ્ન પૂછ્યો કે ભાઈ તમને તમારું હાર્ટ મળ્યું. તો અહીંયા કસ્ટમર એવો તે કયો જવાબ આપ્યો છે કે 4 માંથી આવશે. હવે તમારે મિત્રો ખાસ એક વસ્તુ યાદ રાખવાનું, સવાલ જે આપેલો છે ને એ પ્રમાણે જવાબ નહીં આવે, પરંતુ એ જે બ્રેકેટમાં તમને જે લેંગ્વેજ ફંક્શન આપ્યું છે એને ધ્યાનમાં રાખીને આન્સર આવશે મિત્રો. તો હવે સિમ્પલ વસ્તુ છે કે અહીંયા કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે હેવ યુ લોકેટેડ યોર હાર્ટ, શું તમને તમારું હૃદય મળ્યું મેમ? તો અહીંયા જોઈએ નો આઈ થિંક આઈ શુડ લીવ માય એફર્ટ. હવે તમે કહે કે ના મને એવું લાગે છે કે મારે પ્રયત્ન છોડી દેવો જોઈએ. હવે મિત્રો તમારે આનો જે ક્વેશ્ચન્સ આપ્યો છે એ આન્સર અહીંયા નહીં આવે, પરંતુ આન્સર કોના રિલેટેડ આવશે? જે ઇન્સ્ટ્રક્શન આપી છે, જે બ્રેકેટમાં આપ્યું છે તે. હવે કોન્ટ્રાસ્ટમાં શું આવે? તો બટ, યેટ, સ્ટીલ. તમને ખબર જ છે કે ભાઈ બટ, યેટ, સ્ટીલ, બરાબર છે. ધો, although, even though, however, as, in spite of, despite, આ બધા આવે. તો એબીસીડી માં આપણે જોઈએ કે કશે છે. બીજું જોઈએ યસ આઈ હેવ લોકેટેડ માય હાર્ટ. હવે તમે કહેશો કે સર આના પ્રમાણે ક્વેશ્ચન પ્રમાણે તો આ જવાબ આવે છે. બીજું નો આઈ હેવ નોટ લોકેટેડ એન્ડ ઇટ ઇઝ ડિફિકલ્ટ ફોર મી. આ બંને જવાબ આવે છે, પરંતુ મેં તમને કહ્યું તે મુજબ આપણે તો કોને ધ્યાનમાં રાખવાનું? બ્રેકેટમાં જે લેંગ્વેજ ફંક્શન આપ્યું છે એ આપણે શોધવાનું. તો કોન્ટ્રાસ્ટમાં આમાંથી કોઈ શબ્દોથી વાક્યની શરૂઆત થઈ છે? તો જોઈએ મિત્રો આ વાક્યમાં જોવા મળે છે યસ આઈ હેવ લોકેટેડ ઇટ બટ આઈ ડોન્ટ નો હાઉ ટુ ડુ નાઉ. તો મિત્રો અહીંયા શું જોવા મળ્યું? બટ. બટ શામાં આવે છે?
કોન્ટ્રાસ્ટમાં આવે છે. તો સાચો જવાબ શું આવ્યો મિત્રો? ડી. બરાબર. પછી નમો જોઈએ. મિસ્ટર ત્રિવેદી has the poor students to get education. મિત્રો અહીં અંડરલાઈન આપ્યું છે એટલે કે WH ક્વેશ્ચન્સ જે છે તે પૂછવામાં આવ્યો છે. તો અહીંયા મિસ્ટર ત્રિવેદી જે છે તે ગરીબ વિદ્યાર્થીઓને મદદ કરે છે ટુ ગેટ એજ્યુકેશન, શિક્ષણ મેળવવા માટે. તો અહીંયા જુઓ, આવા જો પ્રશ્ન પૂછાય તો તમારે પહેલા તો ટેન્સ જોઈ લેવાનો કે કયો ટેન્સ યુઝ થયો છે. અહીંયા હેલ્પ છે એટલે હેલ્પ છે એટલે આમાં આવશે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો આપણે જોઈએ. હવે અહીંયા જુઓ, વાય, whom અને whom. Why does Mr. Trivedi help? And why does Mr. Trivedi helps? સી જુઓ, whom does Mr. Trivedi helps? કોને મદદ કરે છે? તો આપણે કહીશું કે સર પુઅર સ્ટુડન્ટ ને મદદ કરે છે, પણ અહીંયા પુઅર સ્ટુડન્ટ્સ માં અંડરલાઈન નથી. અંડરલાઈન ક્યાં છે મિત્રો? ટુ ગેટ એજ્યુકેશન માં છે. બરાબર ને? એટલે જવાબ શું આવશે તમારો? જોઈએ. તો આ તો નહીં જ આવે, તો whom વાળું ડી પણ નહીં આવે. હવે જુઓ અહીંયા વાય, ડઝ. હવે ડઝ એ મિસ્ટર ત્રિવેદી છે માટે ડઝ લેવામાં આવ્યું છે. જ્યારે પણ વાક્યમાં ડુ ડઝ આવ્યું હોય તો એનું ક્રિયાપદ જે છે તે મૂળ રૂપમાં આવે છે. બરાબર? એટલે અહીંયા હેલ્પ્સ નહીં આવશે, પણ શું આવશે મિત્રો? હેલ્પ. એટલે આપણો સાચો જવાબ શું આવશે? એ. સમજમાં આવ્યું? હા, વેરી ગુડ. ચલો નેક્સ્ટ. India has got freedom in 1947. આપણે બધા જ જાણીએ છીએ કે ભારત દેશ જે છે તે 1947 માં ભારતને આઝાદી મળી. હવે જુઓ મિત્રો, અહીંયા has got પૂછ્યું છે, પૂર્ણ વર્તમાન કાળ, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. હવે તમે જુઓ, ચારે ની અંદર when આપવામાં આવેલું છે. હવે જુઓ, સવાલ કયા ટેન્સ થી, આન્સર કયા ટેન્સ થી યુઝ થયો છે. બરાબર છે? આ સેન્ટેન્સ તમે જુઓ કે કયો ટેન્સ યુઝ થયો છે, બરાબર તમને ખ્યાલ આવશે. હેઝ ગોટ છે તો તમે સવાલ પણ શાનાથી પૂછ્યો છે? તો જવાબ આવો આવશે, હેઝ થી પૂછ્યો છે. બરાબર? તો when did India get? તો આ તો નહીં આવે. when India has got, when પછી ઇન્ડિયા આવ્યું એટલે આ પણ નહીં આવે. તો when has India get, તો હેઝ આવ્યું તો અહીંયા V3 આવવું જોઈએ ને, તો આ બી નહીં આવે. તો હવે જુઓ, when has India got. જે ટેન્સમાં તમને સવાલ પૂછવામાં આવ્યો હોય એ ટેન્સમાં આન્સર આવવો જોઈએ મિત્રો. તો સાચો જવાબ કયો આવશે તમારો? ડી. બરાબર? નેક્સ્ટ. હવે રીડ ધ એક્સટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. સેક્શન બી ની અંદર તમને પેરેગ્રાફ આપેલો હોય છે અને પેરેગ્રાફ પરથી ક્વેશ્ચન આન્સર આપણે લખવાના હોય છે. તો પેરેગ્રાફ તો તમે જોયો જ હશે. બરાબર છે? તો એનો સવાલ હતો કે ડિસ્ક્રાઇબ ધ ફિઝિકલ કન્ડિશન ઓફ ધ બેર. હવે અહીંયા બેર જે છે એની ફિઝિકલ કન્ડિશન આપણે વર્ણવવાની છે. તો પેરેગ્રાફમાં કઈ જગ્યાએ છે એનું ફિઝિકલ જે કન્ડિશન છે તે? તો ફિઝિકલ કન્ડિશન ઓફ ધ બેર વોઝ બ્લીડિંગ હિયર એન્ડ ધેર. તો તમે જોશો કે પહેલા સેન્ટેન્સ ની અંદર એ ફિઝિકલ કન્ડિશન એની આપવામાં આવેલી છે. બરાબર છે? ત્યારબાદ what did the mother leopard do? હવે તમે અહીંયા જોશો તો મધર લેપર્ડે શું કર્યું હતું? તો આ પેરેગ્રાફ ની અંદર તો તમે વાંચેલું જ એટલે તમને ખબર જ હતી. અહીંયા બરાબર છે, અહીંયા આપેલું જ છે. તો આન્સર શું હશે મિત્રો? ધ મધર લેપર્ડ reappeared and ran up to her cubs. મધર લેપર્ડ જે છે તે આવી અને એમના બચ્ચાઓ પાસે ગઈ. she smelled, એમને સૂંઘ્યું, and licked them over and over again to make sure that they were not hurt by the bear. બરાબર? તે જે છે એમના બચ્ચાઓ પાસે આવી, એમને સૂંઘ્યું અને જીભથી અવરનવર જે છે તે લીક કરવા માંડી, ચાટવા માંડી. કેમ? એ જોવા માંગતી હતી કે ભાઈ આ જે રીંછ છે, આ જે બિયર છે, એના દ્વારા એને કઈ નુકસાન તો થયું નથી ને. બરાબર છે? તો સાચો જવાબ આ આવશે. બરાબર? what did mother leopard do? તો મધર લેપર્ડે શું કર્યું? ઓકે, નેક્સ્ટ. અહીંયા જે છે 13મો પ્રશ્ન તમે જુઓ શું છે? from where did Pranav earn his graduation degree? મિત્રો આ પેરેગ્રાફમાં તમે જોશો ને તો ગ્રેજ્યુએશન ડિગ્રી અને પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી બે વસ્તુ મૂકેલી હતી. બરાબર છે? તો આપણે અહીંયા ગ્રેજ્યુએશન ડિગ્રી જે છે તે from where did Pranav earn his graduation degree ક્યાંથી મેળવેલી હતી ભાઈ એને? તો પ્રણવ મિશ્રી. હવે જો મિત્રો અહીંયા
સવાલ તમે જુઓ, સવાલ પરથી જ અડધો જવાબ બની જતો હોય છે. અહીંયા શું પૂછ્યું છે? ફ્રોમ વેર, એટલે સ્થળ આપણે નક્કી કરવાનું હોય છે. ડીડ પ્રણવ ઓન હિઝ ગ્રેજ્યુએશન ડિગ્રી, તો આન્સર આપણે કઈ રીતે આવશું? પ્રણવ મિસ્ત્રી ઓન હિઝ ગ્રેજ્યુએશન ડિગ્રી ક્યાંથી મેળવી? તો નિરમા યુનિવર્સિટી થી. બરાબર, જે ક્યાં આવેલી છે? અમદાવાદમાં આવેલી છે. બરાબર, તો સાચો જવાબ આવશે. હવે ઘણા વિદ્યાર્થીઓ ડિગ્રીમાં કન્ફ્યુઝ થઈ જાય, પોસ્ટ ગ્રેજ્યુએશન લખું કે ગ્રેજ્યુએશન લખું. બરાબર છે. ત્યારબાદ ઓન વિચ ફિલ્ડ ડીડ પ્રણવ વર્ક? પ્રણવ મિસ્ત્રી છે કઈ ફિલ્ડમાં કામ કરતો હતો? તમે બધા જાણો જ છો. તો પ્રણવ વર્ક ઇન માઇક્રોસોફ્ટ ફિલ્ડ ઇન હૈદરાબાદ. હૈદરાબાદમાં જે માઇક્રોસોફ્ટ ફિલ્ડ આવી છે ત્યાં પ્રણવ જે છે તે કામ કરતો હતો. તો સાચો જવાબ આવશે. પછી જે છે 15મો પ્રશ્ન શું હતો મિત્રો? વોટ વોઝ ધ નેમ ઓફ ધ વિમેન્સ યુનિટ? વોટ ડીડ ધે ડુ? અહીંયા જે ફોરેસ્ટ ઓફ વિમેન ની અંદર તમે જોયું કે બધી સ્ત્રીઓ કેમ ભેગી થઈ હતી અને વોટ ડીડ ધે ડુ, એ લોકોએ શું એવું કર્યું? તો પહેલા તો આપણે નામ લખવાનું છે વિમેન્સના યુનિટનું. તો વિમેન્સના યુનિટનું શું નામ હતું મિત્રો? તમને ખબર જ છે, મહિલા મંડળ દળ. તો મહિલા મંડળ દળ was the name of the women's unit and they helped the forest department in tree planting. એ લોકોએ શું કર્યું? હવે અહીંયા જે છે વિમેન્સ ની જે સંઘ હતું, જે યુનિટ હતું, એનું શું નામ હતું? તો મહિલા મંડળ દળ હતું. બરાબર છે. અને એ લોકોએ શું કર્યું? તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જે હતું એમને હેલ્પ કરેલી પ્લાન્ટિંગ કરવામાં, વૃક્ષારોપણ કરવામાં. બરાબર છે. તો સાચો જવાબ આવશે. ઓકે, નેક્સ્ટ 16મું જોઈએ. Why did the women refuse to allow the planting of poplar trees? હવે અહીંયા કીધેલું, હવે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જે છે આ વિમેન લોકોએ હેલ્પ તો કરી પ્લાન્ટેશન કરવામાં, પણ અહીંયા જે છે એ લોકો પોપ્યુલર ટ્રીઝ જે છે તે પ્લાન્ટ કરતા હતા. તો કેમ એ લોકોએ ના પાડી? તો the women refused to allow the planting of poplar tree. કેમ ના પાડી? Because, કારણ કે they found that, એમણે જોયું, the department was only interested in planting poplars which is foreign commercial tree. મિત્રો અહીંયા જે છે એ લોકો બીજા બધા પ્લાન્ટ કરતા પોપ્યુલર ટ્રી જે છે એનું પ્લાન્ટ વધારે કરતા હતા. એ લોકો વધારે એમાં ઇન્ટરેસ્ટ હતો. કેમ? કારણ કે એ ફોરેન કોમર્શિયલ ટ્રી હતી. બરાબર છે. એમાંથી એ લોકોને ઘણો ફાયદો થતો હતો. તો એટલા માટે આ જે મહિલા મંડળ દળે જે છે તેમનો વિરોધ કર્યો હતો, એમને ના પાડી હતી. પછી રીડ ધ ફોલોઇંગ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ગિવન બિલો ઇટ. હવે આ તમારા સપ્લિમેન્ટરી રીડિંગ માનો પેરેગ્રાફ છે. ઓર્ફિઝ એન્ડ યુરિડાઇસ, તમને ખબર જ છે ઓર્ફિઝ એન્ડ યુરિડાઇસ ની લવ સ્ટોરી બહુ જોરદાર છે. બરાબર છે. તો અહીંયા સવાલ છે, હાઉ ડીડ યુરિડાઇસ ડાય? ભાઈ યુરિડાઇસ કઈ રીતે મૃત્યુ પામી? તો તમે જો પેરેગ્રાફ વાંચશો તમને ખબર પડશે કે વન ડે ઓર્ફિઝ એન્ડ યુરિડાઇસ વેન્ટ આઉટ ઇન ધ ફોરેસ્ટ ઇન ધ વુડ્સ. ઓર્ફિયસ વોઝ પ્લેઇંગ ઓન લેયર. તમને ખબર છે કે ઓર્ફિયસ જે છે પેલું લેયર જે છે તે વગાડી રહ્યો હતો. એન્ડ યુરિડાઇસ began to pick some flowers. અને જંગલમાં જે છે યુરિડાઇસ જે છે તે ફૂલો જે છે તે ચૂંટી રહી હતી. હવે શું થયું અચાનક કે while she was picking the flowers by mistake she stepped on a snake. જ્યારે ફૂલો ચૂંટી રહી હતી ને તો ભૂલથી યુરિડાઇસ નો પગ સાપ પર પડી ગયો. અને સાપે શું કર્યું? હે, એનું સ્વાગત કર્યું નહીં, ડંખ માર્યો. બરાબર. તો જવાબ આપણો મળી ગયો. તો the snake bit her and she died at once. તરત જ ડંખ માર્યો અને યુરિડાઇસ નું મૃત્યુ થયું. તો જુઓ મિત્રો, how did Eurydice die? કઈ રીતે મૃત્યુ પામી? તો while Eurydice was picking the flower from the woods by mistake she stepped on a snake. The snake bit her and she died at once. બરાબર ને? પેરેગ્રાફમાંથી તમને જવાબ મળી જાય છે, પણ તમે કયા ટેન્સમાં સવાલ પૂછ્યો છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. પછી બીજો સવાલ 18. Describe the condition of Orpheus after the death of his wife. હવે યુરિડાઇસ નું મૃત્યુ થયું, ત્યાર પછી ઓર્ફિયસ નું શું થયું, એની પરિસ્થિતિ કેવી હતી એ તમે પેરેગ્રાફ વાંચીને તમને ખબર જ પડી જશે. પછી શું કરવા માંડ્યો?
કે when Orpheus saw her dead he was full of grief. બિચારો એની beloved જે છે એનું મૃત્યુ થઈ ગયું તો દુખી થઈ ગયો. હાય રે આ શું થયું મારા પત્નીનું. his life changed completely. એનું લાઈફ તો કમ્પ્લીટલી ચેન્જ થઈ ગઈ. he could not play on his lyre. બિચારો લાયર જે છે વગાડી શકતો નહીં હતો. he could not sing. he was very sad. આખો દિવસ દુખી રહેતો હતો. બધો ઇન્ટરેસ્ટ એનો જતો રહ્યો મિત્રો. બહુ ઇન્ટરેસ્ટિંગ પેરેગ્રાફ પૂછેલો હતો આ વખતે. he could not bear to live without Eurydice. Eurydice વગર તે જીવવાનું એને સહન નહીં થતું હતું. and he said to his friend, એટલે એક દિવસે એના ફ્રેન્ડ ને કીધું કે I can't live without Eurydice. I will go to the land of the dead and bring her back. હું મૃત્યુલોકમાં જઈશ અને ત્યાંથી પાછી મારી પત્નીને લાવીશ. તો હવે એમ જો કે ભાઈ કન્ડિશન શું હતું. બરાબર સવાલ હતો આપણો કે ડિસ્ક્રાઇબ ધ કન્ડિશન ઓફ ઓર્ફિયસ આફ્ટર ધ ડેથ ઓફ હિઝ વાઇફ. એની પત્નીનું મૃત્યુ થઈ ગયું પછી એની કન્ડિશન કેવી હતી. તો આફ્ટર ધ ડેથ ઓફ ધ યુરિડાઇસ ઓર્ફિયસ લાઈફ ચેન્જ કમ્પ્લીટલી. એનું જીવન તમે જો પહેલા તો ગીતો ગાતો હતો, લાયર વગાડતો હતો, હવે તો કમ્પ્લીટલી એની લાઈફ ચેન્જ થઈ ગઈ હતી. he could not play on his lyre. એનું લાયર વગાડી નહીં શકતો હતો. he could not sing. ગીત બી નહીં ગાઈ શકતો હતો. he became very sad and his life was full of grief. બહુ દુઃખી થઈ ગયો હતો. એની જિંદગી તો દુઃખોથી ભરાઈ ગઈ હતી મિત્રો. કેટલો મસ્ત પ્રશ્ન પૂછ્યો હતો અને તમે લખ્યા જ હશે ત્યાં. બરાબર છે ને. પરંતુ એક વસ્તુ ખાસ યાદ રાખજો, હંમેશા પેપર આપતી વખતે સવાલ કયા ટેન્સમાં છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે એનો આન્સર આપવા માટે. ઓકે, નેક્સ્ટ 19. Why did Orpheus want to go to Hades? Hades એટલે શું? નર્ક, મૃત્યુલોક. કેમ જવા માંગતો હતો ત્યાં? તમને તો ખબર જ છે કેમ જવા માંગતો હતો. કોણ મૃત્યુ પામ્યું હતું? એની વાઈફ. તેની વાઈફને પાછું મેળવવા માટે જે છે એ મૃત્યુલોક સુધી લડવા માટે તૈયાર હતો. તો why did Orpheus want to go to Hades? So Orpheus wanted to go to Hades because he wanted to bring her back from the land of the deer. કારણ કે એની જે ડિયર હતી, એની જે વાઇફ હતી, એને મૃત્યુલોકમાંથી પાછી લાવવી હતી. એટલા માટે જે છે એ ત્યાં ગયો હતો. પછી મિત્રો સમરી પૂછાયેલી હતી તમને. બરાબર, સમરીની અંદર તમે જાણો છો કે સમરીની અંદર જે પેરેગ્રાફ આપેલો હોય છે એનો 1/3 ભાગ લખવાનો હોય છે મિત્રો. તો અહીં જે છે 3 માર્ક્સની સમરી હતી. એમાં ટાઇટલ જે હોય છે ને, ટાઇટલ, એ ટાઇટલનો 1 માર્ક્સ હોય છે. બરાબર છે. અને પછી બીજા જે છે તેના અહીંયા 2 માર્ક્સ હોય છે. તો આ પેરેગ્રાફ જે છે તે ઓલિમ્પિક ગેમ્સ નો હતો. બરાબર છે. તો એનો આન્સર જે છે શું છે કે the writer was quite confident to bring home 1 or 2 of those gold medals as he has trained, sweated and disciplined himself for 6 years for those games. હવે તમે આ પેરેગ્રાફ તો વાંચ્યો જ હશે ત્યાં. બરાબર છે. તો એનું શોર્ટમાં લખ્યું છે કે the writer was quite confident to bring home 1. બરાબર છે. રાઇટર જે છે ખરેખર એનામાં કોન્ફિડન્સ જોવા મળતો હતો. બરાબર છે. અને 1 or 2 of those gold medal as he has trained. એ એટલી બધી ટ્રેન થઈ, એટલો બધો પરિશ્રમ કર્યો હતો, ડિસિપ્લિનમાં હતી. બરાબર છે. છેલ્લા 6 વર્ષથી. but at the long jump trials he was started to find a German name loose long jumping at almost 26 feet on his practice lips, and he was greatly disturbed and his anger led him to 2 consecutive falls, and he started thinking if he had come 3000 miles for failing in the trials and making a fool of himself. બરાબર છે. આ જે પેરેગ્રાફ આપ્યું છે એનું શોર્ટમાં એનો અનુવાદ આપણે અહીંયા સમરી કરી છે. મિત્રો આ પેરેગ્રાફ છે તેનું ટાઇટલ શું હોઈ શકે? તો એક વસ્તુ યાદ રાખો, એંગર રેન્સ એવરીથિંગ. ગુસ્સામાં માણસ આવે તો બધું જ એનો વિનાશ થઈ જાય છે. બીજું તમે લખી શકો છો આઈ એમ અફ્રેડ વિલ લોંગ વિન લોંગ જમ્પ. શું એ જીતી જશે? તો મિત્રો તમે કોઈ પણ ટાઇટલ આ પેરેગ્રાફને ધ્યાનમાં રાખીને તમે લખી શકો છો. પણ ટાઇટલ લખવાનું જ. તો આનું ટાઇટલ જે છે મને લાગે છે તે આ. બરાબર છે. એંગર રીન્સ એવરીથિંગ અથવા તો આઈ એમ અફ્રેડ વિલ લોંગ વિન લોંગ જમ્પ. ઓકે, ત્યાર પછી
અહીંયા ન્યૂઝ ક્લિપિંગ આપેલી હતી. ન્યૂઝ ક્લિપિંગના જે છે તમને એક પેરેગ્રાફ આપેલો હોય છે. અહીંયા જે છે તે એજ્યુકેશન સિસ્ટમ પર આપેલો હતો. એજ્યુસેટ એટલે એજ્યુકેશન સેટેલાઇટ. બરાબર છે. હવે આનો સવાલ શું હતો કે ભાઈ વોટ ઇઝ એજ્યુસેટ? ભાઈ એજ્યુસેટ શું છે? તો એજ્યુસેટ ઇઝ ઇન્ડિયાઝ ફર્સ્ટ એક્સક્લુઝિવ સેટેલાઇટ for taking education to rural and remote areas with its array of sophisticated transponders in the country. તો જે આ એજ્યુકેશન સેટેલાઇટ જે છે તે ભારતની પહેલી એક્સક્લુઝિવ સેટેલાઇટ હતી જે ગ્રામ્ય વિસ્તારથી લઈને શહેરીકરણ સુધી આ શિક્ષણને ફેલાવવા માટેનું કામ કરતી હતી. બરાબર છે. તો જવાબ જે છે તે આવશે. બીજો સવાલ હતો where does it take the revolution? ક્રાંતિ ક્યાંથી આવી? બરાબર છે. તો જુઓ આમાં હવે આ ક્યાં ક્રાંતિ આવી? તો તમને ખબર જ છે the teacher will operate from a studio and colleges with reception facilities can see the teacher and listen to him in institutes that have interactive systems. Students can put questions to the teacher and receive replies. હવે તમને ખબર છે કે આનું જે આમાં ક્રાંતિ કઈ રીતે આવશે? ક્યાં આવશે? તો ટીચર જે છે તે સ્ટુડિયોમાંથી જ જે છે તે ભણાવશે, ઓપરેટ કરશે અને કોલેજના વિદ્યાર્થી જે છે કોલેજ વિથ રિસેપ્શન ફેસિલિટી, જો કોલેજની અંદર જો રિસેપ્શન ફેસિલિટી હોય તો કેન સી ધ ટીચર, તો ટીચરને એ લોકો જોઈ શકશે, સાંભળી શકશે અને ઇન્ટરેક્ટ કરી શકશે. જે પણ કોમ્યુનિકેશન હોય તે કરી શકશે. અને બીજું the students can put questions to the teacher and receive reply. વિદ્યાર્થીને પ્રોબ્લેમ હોય તો ત્યાંથી જ વિદ્યાર્થીઓ લાઈવ જે છે અત્યારે તમે જોઈ રહ્યા છો એવી જ સિસ્ટમ છે મિત્રો. અહીં બેઠા બેઠા જે છે એ પ્રશ્નોના જવાબ સ્ટુડિયોમાંથી આપે ને દરેક જે પણ કોલેજની અંદર આ ફેસિલિટી હોય ત્યાં રિસેપ્શન ફેસિલિટી જો હોય તો એ લોકોને ત્યાં એ જ કોલેજની અંદર એમને પ્રત્યુત્તર મળી જતો હોય છે. How will it be helpful to an expert? હવે એક્સપર્ટ જે છે એને કઈ રીતે મદદરૂપ થશે? તો જો મિત્રોનો આન્સર an expert in a subject જે નિષ્ણાત છે વિષયમાં can simultaneously teach hundreds of students in various schools and colleges across a wide area. જે પણ નિષ્ણાત વ્યક્તિ છે તે કન્ટિન્યુ હજારો વિદ્યાર્થીઓને જે છે અલગ અલગ સ્કૂલોની અંદર ભણાવી શકે છે. આ એક્સપર્ટ્સનો આ રીતે એક્સપર્ટ્સને મદદરૂપ રહેશે. હવે અહીંયા તમને જે છે ઓટોમેટિક મશીન્સની જે પોએમ જે છે તે આપેલી હતી. we were taken from the orbit and mine we were melted in furnace and pit. આ પોએમ તમે ભણેલા જ હતા. અમને પેલા એનામાં પેલા શું કહેવાય છે ભઠ્ઠીમાં નાખવામાં આવ્યા, અમને પીગાળવામાં આવ્યા, અમારા પર બધા પછી હથોડી મારવામાં આવી, અમને કટ કરવામાં આવ્યા, પછી સાધનોને બરાબર ગરમ કરવામાં આવ્યા, પછી એના પર શું કરવામાં આવે કે ભાઈ અમારે જે છે સમ વોટર કોલ એન્ડ ઓઇલ ઇઝ ઓલ વી આસ્ક. પછી અમારી ડિમાન્ડ હોય છે કે અમને પાણી, કોલસો અને ઓઇલ જોઈએ છે. વી વિલ સર્વ યુ 4 and 20 hours a day. અમે તમારા માટે 24 કલાક સેવા માટે ઉપલબ્ધ હોય છે. મિત્રો બહુ જોરદાર પોઈન્ટ પૂછાયેલી હતી. એ પહેલો સવાલ છે કે હાઉ ડુ મશીન સર્વ અસ? માણસને જે છે મશીન કઈ રીતે સેવામાં ઉપયોગી છે? તો મશીન સર્વ અસ 24 hours a day. 24 કલાક મિત્રો મશીન જે છે માણસ માટે સેવામાં ઉપલબ્ધ હોય છે. they are ready to serve us all the time. all the time. કોઈ પણ સમય એ ત્યાં રેડી હોય છે. બરાબર છે. તો મિત્રો અહીંયા જે છે હાઉ ડુ મશીન સર્વ, તો મશીન કઈ રીતે હેલ્પ? they are ready to serve us all the time. તો મિત્રો આપણને ખબર જ છે મશીન જે છે આપણા માટે 24 કલાક જે છે તે તૈયાર રહે છે સેવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન છે 25મો. વોટ આર ધ ડિમાન્ડ ઓફ ધ મશીન? મિત્રો મશીનની શું ડિમાન્ડ છે? તો સ્ટાન્ઝામાં તમે જોશો ને તો તમને સ્ટાન્ઝામાં અહીંયા ખ્યાલ આવશે. બરાબર કે ભાઈ ક્યાં આપેલું છે? તો જો મિત્રો અહીંયા જે છે some water, coal and oil is all we ask. આસનો મતલબ થશે
ડિમાન્ડ. મશીનની શું ડિમાન્ડ છે? તો મિત્રો વોટર, કોલ એન્ડ ઓઇલ. So what are the demands of the machines? The demands of the machines are only some water, coal and oil. બરાબર? નેક્સ્ટ, હવે આવ્યું ગ્રામર મિત્રો, ડુ એઝ ડિરેક્ટેડ. ડુ એઝ ડિરેક્ટેડ એટલે 2 માર્ક્સનું પૂછવામાં આવેલું હતું. 26મો પ્રશ્ન હતો, ઇટ વોઝ માય બર્થડે. અને આ જુઓ લાઈક ધીસ. હવે આ રીતે બનાવવાનું હતું, ઇટ હેઝ બીન. એટલે મિત્રો જો અહીંયા જે છે ને તે ભૂતકાળ આપેલું હતું અને અહીંયા તમારે હેઝ બીન કરવાનું એટલે કે પૂર્ણ વર્તમાન કરવાનું હતું. એટલે અહીંયા ટુ બી ના રૂપો બદલવાના હતા મિત્રો. તો એમિઝા વોઝવર જે છે તો વોઝવર નું આપણે અહીંયા શું હતું? પૂર્ણ વર્તમાન કાળ હતું. એટલે જે પણ પાસ્ટ ટેન્સમાં છે ને તેનું પ્રેઝન્ટમાં ફેરવવાનું હતું. બરાબર? હવે જોઈએ કે ઇટ વોઝ માય બર્થડે, તો ઇટ હેઝ બીન માય બર્થડે. હવે અહીંયા ક્રિયાપદ શોધી લઈએ. ક્યાં ક્યાં છે? તો માય મધર ઇન્સિસ્ટેડ ટુ અરેન્જ અ પાર્ટી. આઈ ડિડન્ટ લાઈક that idea, so I refused it. My grandfather cut my birthday cake after my request. Start like this. તો હવે ભૂતકાળનું પેરેગ્રાફ આપેલો હતો, આપણે એને પ્રેઝન્ટમાં પૂરવાનું છે. તો મિત્રો અહીંયા જુઓ, તમને ભૂતકાળ આપ્યું છે તો ટુ બી રૂપ છે, તો ટુ બી રૂપનું અહીંયા હેવ અને હેઝ આપેલું છે. બરાબર? તો હેઝ બીન એટલે પૂર્ણ વર્તમાન કાળથી બનાવવાનું હતું. તો માય મધર ઇન્સિસ્ટેડ, સાદો ભૂતકાળ આવ્યો તો સાદો ભૂતકાળ આવ્યો તો એનું શું થશે? સાદો વર્તમાન કાળ. જો સિમ્પલ પાસ્ટ ટેન્સ તો એનો થશે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. પાસ્ટ પરફેક્ટ ટેન્સ તો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. બરાબર? આ રીતે એટલે વર્તમાનનું ભૂતકાળ થાય તો ભૂતકાળનું વર્તમાન થાય. તો અહીંયા પાસ્ટનું તમારે પ્રેઝન્ટમાં કરવાનું હતું. એટલે માય મધર ઇન્સિસ્ટેડ નું શું થશે મિત્રો? ઇન્સિસ્ટ ટુ અરેન્જ અ પાર્ટી. આઈ ડિડન્ટ લાઈક, તો ઘણા શું કરે? અહીંયા આઈ હેવન્ટ લાઈક લખે. બરાબર છે? પણ ડુ નોટ, ડીડ નોટ છે તો ડીડ નોટ નું પ્રેઝન્ટ શું થશે? ડુ નોટ લાઈક that idea, so I refuse. પાસ્ટ થયું મિત્રો ક્રિયાપદ, તો રિફ્યુઝ નું શું થશે? રિફ્યુઝ પ્રેઝન્ટ ટેન્સ માં થશે. માય મધર કટ, જો અહીંયા ભૂતકાળમાં છે એટલે કટ આવ્યું, પણ આપણે તો પ્રેઝન્ટમાં લખવાનું છે એટલે માય મધર કટ્સ માય બર્થડે કેક આફ્ટર માય રિક્વેસ્ટ. તો મિત્રો આમાં તો બહુ ફાયદો છે. 4 જ ક્રિયાપદ હોય છે, વર્બ હોય છે, તમારે ત્યાં ફક્ત ચેન્જ કરી દેવાનું. તો જુઓ અહીંયા વોઝ નું જો હેઝ બીન થાય તો ઇન્સિસ્ટેડ નો ઇન્સિસ્ટ. કેમ ઇન્સિસ્ટ થયું? કારણ કે મધર છે. ડિડન્ટ નું ડુ નોટ, રિફ્યુઝ નું રિફ્યુઝ અને કટ્સ નું કટ. પછી ઇનડાયરેક્ટ સ્પીચ જુઓ મિત્રો. ઇનડાયરેક્ટ સ્પીચ ની અંદર કોણ કોણ વાત કરે છે એ આપણે જોવાનું. તો અહીંયા જુઓ કોણ કોણ વાત કરે છે. એક તો પ્રાચી, બરાબર છે, અને બીજું અંશિક. એટલે પ્રાચી અને અંશિક. હવે વિચાર કરો, પ્રાચી માટે શું આવે? સી. તો સી, હર અને હર. તો પછી અંશિક શું આવે? એ પણ સી, હર અને હર આવે. બરાબર? તો પેલું જુઓ, હે ડિયર, હેવ યુ ગોટ ધ લેટેસ્ટ ન્યૂઝ અબાઉટ અવર એક્ઝામ પેપર્સ? તો જુઓ આ વાક્યની અંદર 2 પ્રકારના વાક્યો છે. એક તો ઉદ્ગારવાચક છે અને બીજું શું છે? પ્રશ્નાર્થ છે. તો પેલા ઉદ્ગારવાચકની અંદર શું છે? હે ડિયર શબ્દ વાપર્યો છે. તો હે ડિયર તો શબ્દ આપણાથી લખાય નહીં, તો અહીંયા એક્સક્લેમેટરી છે તો આપણે શું લખીશું? પ્રાચી એક્સક્લેમ વિથ લવ. ડિયર છે એટલે શું લખીશું મિત્રો? વિથ લવ. એન્ડ ક્વેશ્ચન માર્ક છે એટલે આસ્ક. કોને? અંશિક. હેવ યુ તો શું થશે મિત્રો? અહીંયા યુ હેવ એવું થશે. તો યુ એટલે કોણ? સી. તો સી ઇફ. ઇફ કેમ આવ્યું? કારણ કે WH નથી. બરાબર? એટલે કન્જક્શન તરીકે પ્રશ્નાર્થમાં શું આવે? ઇફ આવે. તો ask Anshi if she had got the latest news about their exam papers. બાકીનું જે છે તે Anshi said no, I don't know about it. હવે જો મિત્રો જ્યારે પણ નો આવે તો શું આવે? એનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રિપ્લાઇડ નેગેટિવલી, યસ હોય તો રિપ્લાઇડ પોઝિટિવલી. તો Anshi replied negatively. And હવે 2 વાક્ય છે એટલે આપણે એડ કર્યું and read that I don't know. I don't know એટલે કોણ? Anshi don't know. તો Anshi એટલે she. તો do not નું શું થાય? did not. તો she didn't know about the latest news of the exam paper. Next, Prachi. This year the education board will send our papers. ભાઈ આ વર્ષે તો તમને બોર્ડ જે છે તે એજ્યુકેશન પેપર જે છે તે બોર્ડ મોકલશે. હવે અહીંયા શું હતું? વિલ હતું. હવે ઇનડાયરેક્ટ સ્પીચ ની અંદર વિલ નું શું થાય?
વુડ થાય, પણ ખાસ યાદ રાખજો will પછી V1 છે તો would પછી પણ V1 જ આવે. તો અહીંયા શું થશે કે પ્રાચી, હવે તમે અહીંયા ઇન્ફોર્મ ધેટ મેં એવું લખ્યું છે મિત્રો, અહીંયા પ્રાચી પછી ટોલ્ડ પણ લખી શકો છો તમે, બરાબર છે. તો પ્રાચી ઇન્ફોર્મ ધેટ, તો ધીસ યર નું થશે that year the education board will નું થયું would send we us our, તો એનું શું થશે ઇનડાયરેક્ટ they, તો they them their, તો their papers. Last sentence, how nice, I am eager to appear in exam, ઉદ્ગારવાચક આવ્યું, બરાબર છે. તો અંશી exclaim with joy, વાવ સરસ, બહુ મજા આવશે આ વખતે. તો I am eager એટલે એમિશન was there and added that she was eager to appear in exam. Next, complete the sentence. હવે મિત્રો જો complete the sentence તમને 3 માર્ક્સ નું પૂછાયેલું હતું. તો પહેલું સેન્ટેન્સ માં શું લખેલું છે જો expressing condition in past. હવે તમે પેપરમાં જોયું પહેલા જે છે એમાં પણ લેંગ્વેજ ફંક્શનમાં condition in past આપેલું હતું, અહીંયા પણ condition in past આપેલું છે. હવે વાક્યની શરૂઆત જુઓ તમે, if the ambulance had arrived in time the patient. હવે condition in past માં ખબર પડી ગઈ, વાક્યની શરૂઆત શાનાથી થઈ if થી, અને અહીંયા આવ્યું had plus arrived, એટલે if ની સાથે જો past perfect tense આવે તો એના પર જે શું યુઝ કરવાનું, perfect modal auxiliaries. તો જોઈએ મિત્રો, if the ambulance had arrived in time, જો એમ્બ્યુલન્સ સમયસર આવી હોત, આવી નહીં ને, દુઃખ થયું તો એ લાગણી વ્યક્ત કરવા માટે યુઝ થાય છે. તો જો એમ્બ્યુલન્સ સમયસર આવી હોત તો પેશન્ટ નું શું થયું હોત? હવે આપણે વિચારીએ શું થયું હોત? શું થયું? મરી ગયો હોત? વહેલા આવ્યો હોત તો નહીં ને. તો જો એમ્બ્યુલન્સ સમયસર આવી હોત the patient could have been saved. તો મિત્રો પેસિવ ફોર્મમાં થશે, કારણ કે કોના દ્વારા બચાવવામાં આવે છે? ડોક્ટર દ્વારા. તો અહીંયા શું કહે છે? તો પેશન્ટને, દર્દીને બચાવી શક્યા હોત. જો એમ્બ્યુલન્સ સમયસર આવી હોત તો દર્દીને સમયસર બચાવી શક્યા હોત. હવે કોડની જગ્યાએ તમે વુડ પણ લખી શકો છો, એવું જરૂરી નથી, બરાબર છે? ક્લિયર? તો ઇફ અને હેડ થી જો વાક્ય પૂછાય તો પાછળ શું આવે મિત્રો? પાસ્ટ કન્ડિશનમાં perfect modal auxiliaries. Is that clear? Very good. Next, very few tourist places of India. Very few આવ્યું મિત્રો. જો પહેલા પણ લેંગ્વેજ ફંક્શન ની અંદર કમ્પેરિઝન આપેલું હતું, પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી, સુપરલેટિવ ડિગ્રી. અહીંયા વાક્યની શરૂઆતમાં વેરી ફ્યુ આપી દીધું, એટલે વેરી ફ્યુ એટલે કઈ ડિગ્રી? પોઝિટિવ ડિગ્રી, બરાબર છે. પણ અહીંયા જુઓ મિત્રો, વેરી ફ્યુ ટુરિસ્ટ પ્લેસીસ, પ્લેસીસ આપેલું છે, એટલે અહીંયા ખાસ યાદ રાખજો, પ્લેસીસ આપ્યું છે એટલે ટુ બી નું રૂપ શું આવશે? આર. અને પોઝિટિવ ડિગ્રી તો તમે ખબર છે એઝ એઝ, સો એઝ આવે. તો અહીંયા પોઝિટિવ છે, અફર્મેટિવ છે, એટલે શું આવશે? એઝ એઝ. તો વેરી ફ્યુ ટુરિસ્ટ પ્લેસીસ ઓફ ઇન્ડિયા આર એઝ બ્યુટીફુલ એઝ સાપુતારા. તમે કોઈ બી પ્લેસ નું નામ લખી શકો છો, બટ અહીંયા તમારે ટુ બી નું ફોર્મ જે છે તે પ્લુરલમાં આવશે અને પ્લસ એઝ એઝ. આ ભૂલશો નહીં, બરાબર છે? નેક્સ્ટ, મુંબઈ ઇન્ડિયન્સ વોન ધ મેચ. ભાઈ મુંબઈ ઇન્ડિયન્સ મેચ જીતી ગઈ. શોવિંગ કોન્ટ્રાસ્ટ, વિરોધાભાસ દર્શાવવાનું છે. હવે તમને એક ફાયદો શું થાય છે ખબર મિત્રો? વાક્ય પહેલું જે છે તે નથી આપેલું, એટલે તમે છે ને એ વાક્ય કોન્ટ્રાસ્ટમાં તમને ખબર છે ધોતી બનાવી શકો, હાવેવર થી બનાવી શકો, બરાબર, એસ થી બનાવી શકો, ઇનસ્પાઇટ ઓફ થી બનાવી શકો, ડિસ્પાઇટ થી બનાવી શકો, અને સિમ્પલ, બટ, યેટ અને સ્ટીલ થી વાક્ય બનાવી શકો છો, બરાબર છે? હવે અહીંયા જુઓ પાસ્ટ ટેન્સ છે, તો મુંબઈ ઇન્ડિયન્સ જે છે તે મેચ જીતી ગઈ, તો વિરોધી શું આવશે? ધો ચેન્નઈ ટીમ પ્લેડ વેલ. જો કે ચેન્નઈ ટીમ બહુ સારી રમી, તેમ છતાં મુંબઈ ઇન્ડિયન્સ જે છે તે મેચ જીતી ગઈ. તમે કોઈ બી ટીમનું નામ લખી શકો છો, પણ સેન્ટેન્સ તો શું હોવું જોઈએ? કોન્ટ્રાસ્ટ હોવું જોઈએ, બરાબર છે? હવે રીરાઇટ ધ પેરેગ્રાફ કરેક્ટિંગ ધ એરર્સ. અહીંયા એરર્સ જે છે તે આપણે જોવાની હતી મિત્રો.
તો એરર્સ જે જોવાની તો અહીંયા આપણને અંડરલાઈન કરેલી જ હોય છે, આપણે ત્યાં સાચો શબ્દ જે છે તે લખવાનો હોય છે. તો જુઓ વન ઓફ ધ ગ્રેટેસ્ટ કન્સેપ્ટ. હવે મિત્રો અહીંયા વન ઓફ ધ ગ્રેટેસ્ટ કન્સેપ્ટ આવ્યું, સુપરલેટિવ ડિગ્રી આવી વન ઓફ ધ. હવે દાખલા તરીકે તમને કેવું કે ભાઈ સરદાર પટેલ was one of the bravest leaders of Congress party. બરાબર છે, કોંગ્રેસ પાર્ટી. તો મિત્રો અહીંયા વન ઓફ ધ જો આવે ને તો કર્તાની ઓળખાણ જે છે, સરદાર પટેલ શું હતા? કર્તાની ઓળખાણ લીડર હતા મિત્રો. તો વન ઓફ ધ જો આવે ને તો જે કર્તાની ઓળખાણ છે તે બહુવચનમાં આવે. એટલે અહીંયા જે છે વન ઓફ ધ ગ્રેટેસ્ટ કન્સેપ્ટ છે, તો કન્સેપ્ટ શું થઈ જશે? કન્સેપ્ટ of India to the world is the concept of non-violence people all over the world came no. કેમ અને નો બંને ક્રિયાપદ સાથે આવ્યા, એ તો પોસિબલ જ નથી ને. એક જ સેન્ટેન્સમાં બે ક્રિયાપદ કઈ રીતે આવી શકે? તો ત્યાં જે છે કેમ નો, તો કેમ નો નહીં પણ શું આવશે? કેમ ટુ નો અબાઉટ ઇટ થ્રુ અવર ફ્રીડમ મુવમેન્ટ. તો પહેલામાં કન્સેપ્ટ નું થશે કન્સેપ્ટ્સ અને કેમ નું થશે નો નું થશે ટુ નો. ઓકે, ટુ વાળું ઇન્ફિનિટિવ લાગશે. તો મિત્રો આ રહ્યું તમારો પેપરનું સોલ્યુશન. આશા રાખું છું તમને બહુ સરસ રીતે સમજ પડી ગઈ હશે.